એના અનુસંધાનમાં જ છે આ. તમે પ્રશ્ન પૂછ્યો ને, મારો પ્રશ્ન એવો હતો કે અનુભવ કેમ થાય? જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય પણ જણાયો, અગ્નિ ન જણાનું, રાગ ન જણાનું, શું આ છે? અરે અનુભવના કાળમાં તો જણાતો નથી, પણ અધઃકરણના પૂર્વકરણના પરિણામ પ્રગટ થાય છે, અંતર્મુખ થાય છે, એમાં રાગ જણાતો નથી. તને કઈ ખબર નથી. હા, સંપટ પ્રકાશકના નામે ભરી ગયું. સંપટ પ્રકાશક તો વ્યવહાર છે, નિશ્ચય ક્યાં છે? સ્વપ્રકાશક નિશ્ચય, સંપટ પ્રકાશક વ્યવહાર. આગળ મોચન થાય. હવે વિચાર કરજો. પ્રશ્ન તમે કર્યો, તમારી જવાબદારી વધારે છે. તમારી ટેપ સાંભળતા સાંભળતા અમુક જે કઈ વાત છે? અમારી રીતે ન્યાય બેસાડીએ, પણ હજી તમારી પાસે જરાક વધારે ખુલાસો કરવો. આ તત્વને વારંવાર ગૂંટવા જેવું છે, ખૂબ ગૂંટવા જેવું છે. હવે વાંચી લીધું છે ને સમજી ગયું છે, એમ ના કરવું. નાયક જણાવે એટલે સ્વનું લક્ષ કહેવું એમ થાય. હે, નાયક જણાવે એટલે સ્વનું લક્ષ કહેવું એમ થાય. સો વાંધો નહીં. પછી નિરાકરણમાં નાયક જણાય છે, જણાય છે, પછી તો એને સ્વનું લક્ષ કહેવું એમ વાત થાય. સ્વરૂપ સ્વનું લક્ષ ન્યાયકાર અવસ્થામાં નાયક જણાયો એટલે સ્વનું લક્ષ કર્યું એટલે લક્ષ નથી થયું, થઈ રહ્યું છે. થઈ રહ્યું થતા થતા થઈ જાય. થઈ રહ્યું છે થતા થતા લક્ષ્ય થઈ જાય છે, અનુભવ થઈ જાય છે. આખી પ્રોસેસમાં આવે છે. આત્મસન્મુખ થઈ ગયો છે ઉપયોગ આખો, પણ હવે જ નથી થયો, લક્ષ નથી થયો. આમાં જે જ્ઞાકાર અવસ્થા છે એ પરલક્ષવાળી અવસ્થા કહી શકાય કે? બિલકુલ નહીં. સો પર પ્રતિભાસવાળી અવસ્થા. ના લક્ષવાળી પણ નથી ને પરના લક્ષવાળી પણ નથી. જ્ઞાકાર અવસ્થા જે થાય છે એમાં સ્વનું લક્ષ નથી અને પરનું લક્ષ નથી. બતાવ્યું તમને? ઉપયોગ પ્રગટ થાય છે, બધાને પ્રગટ થાય છે. સમયે તમે બધાને ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગ શુદ્ધ પણ નથી, અશુદ્ધ પણ નથી. એમાં પરનું લક્ષ નથી, સ્વનું લક્ષ નથી. ઉપયોગ સામાન્ય, એ સામાન્યનું વિશેષ થઈ જાય છે. પછી બસ વિષયના ભેદે પર ઉપર લક્ષ જાય, બંધ માર્ગમાં ચાલ્યો જાય છે. અને આત્માનું લક્ષ થાય છે તો મોક્ષ માર્ગમાં આવી જાય છે. બંધ માર્ગમાં ચાલ્યો જાય છે કહ્યું, અને આમાં મોક્ષ માર્ગમાં એ બેટો ફેર છે. સ્વમાં આવે એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. હા, શુદ્ધ ઉપયોગ. પછી એનું નામ શુદ્ધ અશુદ્ધ પડે. હે, એનું નામ જે રીતે લક્ષ કરે એના શુદ્ધ અશુદ્ધ નું નામ પડે ને. એ લક્ષ્ય ફરતો નથી માટે શુદ્ધ જ પરિણામ છે. અને જે પરનું લક્ષ કરે છે એ આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એમ ગોટો થાય એવું હાલે એમ નથી. આમાં સમજાણું એ સમજવા જેવું. એમ નથી પૂછતા, એમ પૂછે છે કે ઉપયોગ જેનું લક્ષ કરે છે એ પરથી ઉપયોગનું નામ શુદ્ધ અશુદ્ધ પડે છે ને એમ. હા, બરાબર. ઉપયોગ જેનું લક્ષ કરે, પરનો લક્ષ કરે તો શુદ્ધ કહેવાય, સ્વનું લક્ષ કરે તો શુદ્ધ કહેવાય. એ બરાબર. ગહન વિષય છે, વાત સાચી છે. અને તે સાંભળતા પણ ઘણા પ્રશ્નો થાય, સ્પષ્ટતા નથી હોય તો તમે તો આવો છો મહિને, દોઢ મહિને, 2 મહિને, વધારે વધારે. કારણ કે ભાઈ ન્યાય બેસાડવા છે એટલે પહેલા તો અસ્થિ નાસ્તિથી વિચાર કરીને પછી જ ન્યાય બેસશે. હા હા, અસ્થિનાસ્તિ બરાબર. નહીતર ન્યાય નહીતર શું છે ખાલી વાણીમાં જ રહી જશે. ના, ના, ના. માટે એને એ રીતે વિચાર જાણનારો જણાય છે, પર જણાતું નથી. એનું નામ અસ્થિનાસ્તિ અનેકાંત છે. સફળ ને જણાય છે, એનું નામ અનેકાંત નથી. એક તો પ્રમાણ જ્ઞાન છે, એમાં ભેદ જ્ઞાન નથી. સ્વય જણાય છે, પરે જણાય છે. એવું સ્વરૂપ નથી. સ્વ જણાય છે ને પર જણાતું નથી. એવું અનાદિ એનું સ્વરૂપ છે. એમ અસ્થિનાસ્તિ અનેકાંત. અસ્થિનાસ્તિ અનેકાંત એ ભેદ જ્ઞાન પરક છે. ઓલું અનેકાંત અનુભવ થયા પછીનો અનેકાંત
દ્રવ્ય જણાય અને પર્યાય જણાય યુગપદ સાથે, એ વાત મૂકી છે. પ્રમાણ છે ને એ પૂજ્ય નથી, એમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ પ્રમાણ જ્ઞાનમાં નથી, નિશ્ચયનીમાં છે. એટલે ભાઈશ્રી ઉપયોગ તે સાધન છે કે લક્ષ્ય તે સાધન છે? લક્ષણ તે સાધન છે અને લક્ષ્ય છે તે સાધ્ય છે. લક્ષણ છે તે સાધન છે અને લક્ષ્ય તે સાધ્ય છે. એટલે શું કે આત્માનું લક્ષણ કાંતાબેન તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે એમ એક આગમમાં કહ્યું છે ઉપયોગો લક્ષણમ. એ તો બરાબર, એમાં મતિ જ્ઞાન ઉપયોગ લક્ષણ કે શુદ્ધ જ્ઞાન ઉપયોગ લક્ષણ કહ્યું નથી, કહ્યું છે ઉપયોગો લક્ષણ. બરાબર. હવે એ લક્ષણ છે એ લક્ષણ કેનું છે? લક્ષણ છે આત્માનું છે ને, આત્મા લક્ષ્ય છે. બરાબર, કરવા આત્મા છે અને એનું પ્રગટ લક્ષણ થાય, પ્રગટ ઉપયોગ. હવે જો ઉપયોગ આત્માનું લક્ષ કરે તો થાય અને એ લક્ષણ છે એ અલક્ષને પ્રસિદ્ધ કરે રાગને ને શરીરને, તો બંધમાં રહ્યો જાય. આ લક્ષણ ની વાત છે ને, એટલી બેસી જાય તો કામ થાય છે. લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે, લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરી શકતું જ નથી. માટે સ્વપર પ્રકાશક છે જ નહીં, સ્વ એકાંત પ્રકાશક જ છે. એક લક્ષણને વળગે ને તો કામ થઈ જાય. હવે એના માટે દ્રષ્ટાંત એક વેદો ખબર પડે. આજે આ ઝીણી વાત છે. લક્ષણ ને લક્ષ્ય શું હોય, સાધારણ વાત છે, એમાં કઈ નહીં. આ પ્રવેશિકામાં છે બધું, આ પ્રવેશિકામાં છે. જેમ કે ખીચડી ખારી થઈ ગઈ, ખીચડી ખારી થઈ ગઈ, મીઠું વધારે લખાઈ ગયું હોય તો ગુરુદેવ ધોબો ભરીને ખબર નહીં હવે થોડું નાખ્યું હતું ને પછી સાચું એ ધોબો ભરી નાખ્યું. આ એની પાછા ગુરુદેવ તો ધૂંધવા જેવી, પાછું એનું દૂધ ખારી ધૂંધવા જેવી, મોઢામાં જાય નહીં. ખીચડી ખારી થઈ, ખીચડી ખારી છે. આ ભાઈ ના પાડે છે ખીચડી નથી ખારી, તો હવે ખીચડી ખારી છે કે મીઠું ખારી ખારી? તો મીઠાનું લક્ષણ શું છે? ખારાપણું. એ ખારાપણું કેને પ્રસિદ્ધ કરે? લક્ષને કે અલક્ષને? ને નહીં. કેમ? ભિન્ન છે, જુદા છે. લક્ષણ અને લક્ષ્ય જુદા ન હોય. લક્ષણ તો ઉપયોગ રાખ્યું અને લક્ષ્ય રાખ્યું લોકાલોક ને જાણે છે, નહીં જાણે છે. અસાધારણ ભૂલ છે, આ સાધારણ ભૂલ નથી. આમાં જ ભાઈ આ બેસાડી શકાય નહીં. જ્ઞાન પરને જાણે તો જળ થઈ જાય, લક્ષ લક્ષણ. હા, જળ થઈ ગયો, બુદ્ધિ જળ થઈ ગઈ. એનું એને ઉપયોગ જે છે એ લક્ષણ છે, એ વાત સાચી છે. કોનું છે લક્ષણ એ વિચારવું. એ શરીરનું લક્ષણ છે, રૂપિયાનું કે મોટરનું? કમલેશભાઈ કેનું લક્ષણ છે? લક્ષણો એટલે આત્માનું લક્ષણ છે. તો આત્માને પ્રસિદ્ધ ના કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય તો લક્ષણે ન રહ્યું ને લક્ષ્ય ન રહ્યું, કઈ નથી, અજ્ઞાન થઈ સજનતા ના રહી. લૌકિક સજનતા ગઈ. લૌકિક સજનતા નો ક્યારું ઉપયોગ લક્ષણ છે એ તો આત્માને જ પ્રસિદ્ધ કરે ને સ્વલક્ષને બીજાને જ પ્રસિદ્ધ ન કરે. ભલે અનુભવ ન થયો, હજી અભેદ ન થયો, પણ એટલામાં તો આય હા લોકોતરની ભાષામાં તો ભાવમાં આવી જા. હું આને જાણું છું, આને જાણું છું. બરાબર. કોણ જાણે છે? કે જ્ઞાન કેનું છે? કે આત્માનું. કોને જાણે છે? કે આ પંખાને બરપણને. તો અહીંયા જ્ઞાનને લક્ષણ કહ્યું
એટલે લક્ષ ક્યાં ગયું એનું? તો એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? એક એવા જ અજ્ઞાન કઈ ફેર નહીં એમાં નહીં. સભા તમારી ચાલે છે, આમાં ફેર ન હોય. તમારી સભા ચાલે છે, ક્યાં ખબર? સાવ સહેલું છે, અઘરું તો નથી, પણ અજ્ઞાનીઓએ અઘરું માન્યું અને પ્રતિપાદન પણ એ પ્રમાણે કરે. વ્યવહારનો નિષેધ ના આવે, એના પ્રતિપાદનમાં નિશ્ચયનું જોરે ના આવે, તેથી વ્યવહારનો નિષેધ ના આવે. જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે. 11 ભાગમાં સેંકડો જગ્યાએ લખ્યું ગુરુદેવે, સ્વપ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. આ ગુરુદેવના શબ્દો. હવે એ પુરુષ કે છે કે તારા જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી, તો વિરોધ વાતાવી. એક જ ગુરુ બે વાત કરી છે. આવી ગયા છે. બધું ભાઈ એ જગ્યા છે. મોદી સાહેબ બાજુ આવી જાઓ, એ જગ્યા છે. આપણે યાદ કર્યા. પછી ચા જે બહુ ગળી થઈ ગઈ, એકદમ ચા ગળી થઈ ગઈ. લોક ભાષા તો એ છે ને, ચા ગળી થઈ ગઈ. હવે આ ચા ગળી થઈ છે કે સાકર ગળી છે? કોણ ગળ્યું, કોણ છે? ચાલો હાથમાં રાખો, એ ઘૂંટડો કરવો અને ગળી લાગતી હોય ચા, તો વિચાર કરો કે આ ગળ્યું લાગે છે મને, એ ચા ગળી લાગે છે કે સાકર ગળી લાગે છે? તો કામ થઈ જાય. હવે નાખી છે એમાં, છતાં ભળતી નથી પાણીમાં સાકર. સાકર પાણીમાં એક થાય તો સાકરનો જ નાશ થઈ જાય. જો પાણીમાં સાકર ભળી જાય તો સાકરનો નાશ થઈ જાય. સાકર સાકરમાં છે, પાણી પાણીમાં છે. કપડું મેલું થઈ ગયું નહીં, ના પાડે. કેમ મેલું થયું? કોણ મેલું થયું? તો બતાવો મને. માટલી મેલી છે અથવા એની પર્યાય મેલી છે, પણ એ એનું લક્ષણ નથી. સફેદ પણ એનું લક્ષણ છે. કપડું કેવું કે સફેદ, સફેદ પણ છે. એ મેલી પર્યાયને પ્રસિદ્ધ નથી કરતું. સફેદ પણ એના ત્રિકાળી સફેદ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, પર્યાયને પ્રસિદ્ધ ન કરે. કાંતાબેન, અરે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ ન કરે. શું કહ્યું? સીધી વાત. કપડું સફેદ છે તો સફેદ છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? કે સફેદ પણ જે દેખાય છે આંખે, આંખે દેખાય છે, સમજી ગયા? એ તો એની પર્યાય છે. તો એ સફેદ પર્યાય જે છે કપડાની, અને છે અનિત્ય. પછી પર્યાય તો નિત્ય હોય કોઈ દી, અનિત્ય. તો એ પર્યાય પર્યાયને પ્રસિદ્ધ નથી કરતું, પણ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. ત્યારે કપડા ઉપર દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. જ્ઞાનની પર્યાય જણાતી નથી, પણ જ્ઞાન જણાય છે. એમ લેવું. રાગ તો જણાતો જ નથી, એ વાત તો દૂર રહી. વેદ નથી જણાતો, લક્ષણ નથી જણાતું. લક્ષણ લક્ષણને પ્રસિદ્ધ કરે છે. લક્ષણને નહીં તો અલક્ષણે તો ક્યાંથી પ્રસિદ્ધ કરે? લક્ષણનો સ્વભાવ જ એવો કે લક્ષણને જ પ્રસિદ્ધ કરે અને અલક્ષને ન કરે. ત્યારે લઈ લેજો, હજી આપણે હારે લેજો, તો ઓલું વેતન પાકું થશે, નહીતર કાચું રહી જશે. સમજી ગયા? કે લક્ષણ છે ને, એ લક્ષને જ પ્રસિદ્ધ કરે. સમજી ગયા?
એટલું રાખશો તો કોક વખત અલક્ષને પણ પ્રસિદ્ધ કથનચિત કરે, એમાં શું વાંધો? પ્રકાશ છે ઘટપટને કથનચિત પ્રસિદ્ધ કરે, પણ દીવાનો પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે ને ઘટપટને ન કરે. ત્યાં ફૂલ સ્ટોપ છે. ત્યાં ફૂલ રાખે. જૈન દર્શનની વાત અપૂર્વ છે, અપૂર્વ દર્શન છે. ન્યાયથી, લોજિકથી, આગમ યુક્તિ, અનુભવથી બેસી જાય દરેક. પાછું લક્ષણ અને લક્ષ્ય નો ભેદ રહે ત્યાં સુધી પણ લક્ષ્ય પ્રસિદ્ધ ન થાય. સાચી વાતમાં આવ્યો કે જ્ઞાન લક્ષણ છે, આ રાગ તો લક્ષણ નથી, અને લક્ષ તો જ્ઞાયક આત્મા છે, લક્ષ તો એ છે, અને લક્ષણ પ્રગટ થાય છે, સમજી ગયા? અને જ્ઞાનમાં આત્મા જણાય છે, એ જ્ઞાનમાં આત્મા જણાય છે, એમાં આત્મા જણાતો નથી, અને જ્ઞાનમાં સ્વપર જણાય છે, એમાં તો આત્મા ક્યાંથી જણાશે? બાપલા તને રેવા દે, આવી જાય અંદરમાં, મોક્ષ માર્ગમાં. હા, જાણનારો જણાય છે, લઈ લે નહીં. જાણનારો જણાય છે એટલું નહીં, જાણનારો જણાય છે પણ ખરેખર પર જણાતું. ખરેખર કેમ શબ્દ વાપરો? કે પ્રતિભાસ તો છે લોકાલોકનો, પ્રતિભાસ ઉડાડી ન શકાય. પ્રતિભાસ હોવા છતાં એનું લક્ષ ફરી ગયું. શરીરનો પ્રતિભાસ છે પણ લક્ષ ફરી ગયું, નાયક જણાય છે. બસ પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો. પ્રતિભાસ ને ઉડાડાય નહીં. હરિસમમાં મોટું જણાનું પ્રતિભાસ થયો ને, સોમવારે મોટું જણાનું, મંગળવારે મોટું જણાય છે, દર્પણ જણાય છે. ગુરુ